નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે 5-7 એમસીક્યુ છે તેની ચર્ચા કરીએ. જે આ એમસીક્યુ છે ક્યાંક ને ક્યાંક જે જૂની પરીક્ષા છે તેમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના એમસીક્યુ છે. તો ચલો આપણે આ એમસીક્યુની ચર્ચા કરીએ. વંદે માતરમ કોણે લખ્યું? આ પ્રશ્ન હું માનું ત્યાં સુધી બધાને આવડવો જોઈએ, આવડતો હશે એવું હું માનું છું. ઓપ્શન જોઈએ એના. પ્રથમ છે રવિન્દ્રનાથ ટાગોર, બીમાં છે મૌલાના અબુલ કલામ આઝાદ, સીમાં છે સુભાષચંદ્ર બોઝ અને ડીમાં છે બંકિમચંદ્ર ચેટર્જી. હું માનું ત્યાં સુધી જેને આવડે છે એ કોમેન્ટ બોક્સમાં 1 સેકન્ડ વિડીયો પોઝ કરીને જે આવડતો હોય આન્સર તો કોમેન્ટ બોક્સમાં 1 કરીને જે સાચો આન્સર છે તે લખવું. ચલો આપણે જોઈએ તો સાચો આન્સર છે બંકિમચંદ્ર ચેટર્જી. હવે એના થોડુંક ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ તો વંદે માતરમ આપણું એ રાષ્ટ્રીય ગીત છે જે બંકિમચંદ્ર ચેટર્જીના આનંદ મઠ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. ભારતનું બંધારણ કયા વર્ષમાં તૈયાર થઈ ગયું હતું? અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તૈયાર થઈ ગયું હતું, ક્યારે લાગુ કરવામાં આવ્યું એ પ્રશ્ન પૂછવામાં આવેલો નથી, એટલે ધ્યાન રાખજો. એમાં છે 1947, બીમાં છે 1949, સીમાં છે 1950, ડીમાં છે 1952. આનો આન્સર તમે કોમેન્ટ બોક્સમાં 2 નંબર કરીને ABCD જે સાચો આન્સર હોય કરી શકો છો. આપણે નેક્સ્ટ જોઈએ સાચો આન્સર શું છે એનો. સાચો આન્સર જે છે એ 1949 છે. એનો થોડીક વિસ્તૃતમાં જોઈએ તો ખરેખર બંધારણ છે 26/11/1949ના રોજ તૈયાર થઈ ગયેલ, પણ 26 જાન્યુઆરીના પૂર્ણ સ્વરાજ્ય દિન સાથે સાંકળવા તેનો અમલ 26 જાન્યુઆરી 1950થી કરવામાં આવ્યો હતો. હવે હું તમને થોડુંક સમજાવું કે 26 નવેમ્બર 1949 આ દિવસે આપણું બંધારણ તૈયાર થઈ ગયું હતું અને 26 નવેમ્બરને આપણે કાયદા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને 26 નવેમ્બર હજી હમણાં જ તે આપણો કાયદા દિવસ તરીકે ગયો છે. હવે તો 26 જાન્યુઆરીએ કેમ લાગુ કરવામાં આવ્યું? કેમ કે 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોર નદીના કિનારે જે કોંગ્રેસનું અધિવેશન ભરાણું હતું ત્યાં જવાહરલાલ નહેરુ દ્વારા 26 જાન્યુઆરી 1930ના દિવસે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ્ય તરીકે જાહેર કર્યું હતું. ત્યારથી 1930થી દર વર્ષે 26 જાન્યુઆરીને આઝાદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. એ દિવસને યાદમાં એ દિવસ ભૂલાઈ ન જાય એટલા માટે જ તે તૈયાર થઈ ગયું હતું 26 નવેમ્બરે, પણ આપણે એને લાગુ ક્યારે કર્યું? 26 જાન્યુઆરી 1950ના દિવસથી એને પૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ કયા સુપ્રસિદ્ધ નિર્ણય દ્વારા પાર્લામેન્ટની બંધારણ સુધારવાની સત્તા ઉપર મર્યાદાઓ મુકાઈ છે જેથી બંધારણનો મૂળ ઢાંચો બદલાય નહીં અથવા તો માળખું રદ ના થાય? હવે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે જે આપણું બંધારણ છે એમાં જે સંસદ છે એ બંધારણમાં સુધારો કરી શકે, પરંતુ તેનો જે મૂળ ઢાંચો છે એનું જે માળખું છે એ બદલાવવું જોઈએ નહીં. બંધારણમાં સુધારા 100% કરી શકે છે, પણ એનું જે માળખું ઢાંચો છે એ બદલાવવું જોઈએ નહીં. હવે એના માટે જે કેસ થયો છે એ કયો કેસ છે અહીંયા પૂછવામાં આવ્યો છે. આમાં એમાં લખેલું છે ગોપાલનાથ કેસ, બીમાં છે બાલાનંદ સરસ્વતી કેસ, સીમાં છે મિનર્વા મિલ્સ લિમિટેડ અને અન્ય કેસ અને ડીમાં છે કેશવાનંદ ભારતી કેસ. તો તમે આ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ચલો આપણે એનો જવાબ જોઈએ કે ખરેખર શું આવે છે. તો એનો રાઈટ આન્સર છે સી, મિનર્વા મિલ્સ લિમિટેડ અને અન્ય કેસો દ્વારા એવું કહેવામાં આવ્યું
કે તમે બંધારણ જે સંસદ છે એ બંધારણમાં સુધારો કરી શકે છે, પણ એના ઢાંચામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ચૂંટણી અંગેના વિવાદોનું નિરાકરણ કરવાની નીચેનામાંથી કોને સત્તા છે? નીચેનામાંથી સત્તા રહી ગયું છે અહીંયા. ચલો આપણે જોઈએ હવે. એ સર્વોચ્ચ અદાલત, બી ચૂંટણી ટ્રિબ્યુનલ, સી મુખ્ય ચૂંટણી કમિશનર, ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં. તમે કોમેન્ટમાં આન્સર લખી શકો છો. ચલો આપણે આન્સર જોઈએ. સાચો આન્સર શું છે? સર્વોચ્ચ અદાલત. જ્યારે પીએમ અને રાષ્ટ્રપતિ આ બેના કોઈ પણ ચૂંટણી સંબંધિત જે કંઈ પણ વિવાદોનું નિરાકરણ છે એ કોણ કરી શકશે? સર્વોચ્ચ અદાલત કરી શકશે. નહીં કે ચૂંટણી ટ્રિબ્યુનલ, ચૂંટણી કમિશનર આ કરી શકશે નહીં. સર્વોચ્ચ અદાલત જ જે છે તેનું નિરાકરણ લાવી શકશે. રાજ્યસભા દર ખાલી જગ્યા વર્ષે બરખાસ્ત કરવામાં આવે છે. હું માનું ત્યાં સુધી આ આન્સર બધાને જ આવડતો હશે, છતાં ચલો આપણે જોઈએ. જેને આવડે કોમેન્ટ બોક્સમાં લખે કે જે સાચો આન્સર શું હશે. એમાં છે 2, બીમાં છે 3, સીમાં છે 4 અને ડીમાં છે એક પણ નહીં. ચલો આન્સર આવી ગયો છે ક્યારેય નહીં. જે રાજ્યસભા છે એનું ક્યારે પણ વિસર્જન થતું નથી. તે શું છે? કાયમી ગૃહ છે. ચલો એનું આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ. રાજ્યસભાની રચના અંગેની જોગવાઈ આર્ટિકલ 80માં કરવા દર્શાવવામાં આવેલી છે. રાજ્યસભા એ સંસદનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. રાજ્યસભા એ સંસદનું તેમજ રાજ્યોનું, જે વિવિધ રાજ્યો છે તેનું પ્રતિનિધિત્વ કરતું એ ગૃહ છે. કેમ કે રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિ ભાગ લેતા હોય. રાજ્યસભા સંસદનું સ્થાયી, રાજ્યસભા શું છે? સંસદનું સ્થાયી અને કાયમી ગૃહ છે. તેનું ક્યારે પણ વિસર્જન થતું નથી. ક્યારે પણ વિસર્જન થતું નથી. રાજ્યસભાના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. આ MCQમાં ઘણીવાર પૂછાઈ શકે છે કે રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે, અથવા તો એમ પણ પૂછી શકે છે કે રાજ્યસભાના સભ્યો દર 2 વર્ષે ખાલી જગ્યા નિવૃત્ત થાય છે, તો 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. દરેક સભ્ય એકવાર ચૂંટાયા બાદ 6 વર્ષ સુધી સભ્ય રહે છે. રાજ્યસભાનો કાર્યકાળ નથી, પણ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. આ એક પોઈન્ટ છે કે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભ્ય હોય છે, જ્યારે ઉપસભાપતિને તે ગૃહમાંથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના સભ્યો 250 જે છે, કુલ 250 છે અને એમાંથી અત્યારે હાલ 245 છે. 245માંથી રાજ્યસભાના જે ઉપસભાપતિ છે તેની ચૂંટણી કરવામાં આવે છે. અહીંયા જો એ જ છે, મહત્તમ સભ્ય સંખ્યા 250 છે, હાલમાં સભ્ય સંખ્યા 245 છે. રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે, જે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોના નિષ્ણાત સભ્યો હોય છે. તેની 12 રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવે. (233) ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. 233 છે એ ભારતના કેટલા રાજ્યોમાંથી કેટલા આવે છે? તો કે 233. જ્યારે 12 સભ્યો છે એની નિયુક્તિ કરે છે, એટલે 3 ને 2 5 અને 4 ને 1 2, એટલે કુલ અત્યારે કેટલા થયા? 245 સભ્યો છે અત્યારે આપણે અહીંયા હાલ છે. 233 સભ્યોની રાજ્યમાંથી ચૂંટણી કરીને રાજ્યસભામાં મોકલવામાં આવે છે, જ્યારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે. પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ હોય એવા. કેવા ફિલ્ડ? તો કે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી. હવે એ જોઈએ કે જે રાજ્યસભાની ચૂંટણી છે, ગુજરાતની બેઠકો કેટલી છે? 11. આ ઘણીવાર પ્રશ્ન
એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે રાજ્યસભા ગુજરાતની રાજ્યસભાની બેઠકો ખાલી જગ્યા છે તો કેટલી છે? 11. શક સંવતનો પ્રથમ માસ ખાલી જગ્યા છે. એ ચૈત્ર, બી વૈશાખ, સી ફાગણ, ડી પોષ. જવાબ જોઈએ આપણે. શક સંવતનો પ્રથમ માસ જે છે ચૈત્ર છે. એનું થોડુંક આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ કે શક સંવત શું છે. શક સંવતનો પ્રારંભ ઈસવીસન 1978માં થયો હતો. શક સંવતની શરૂઆત કેવી રીતે થઈ એ હજુ સુધી અસ્પષ્ટ છે. જોકે મોટાભાગના વિદ્વાનો રાજા ચસ્ટનના ઈસવીસન 78માં થયેલા રાજ્યાભિષેકને શક સંવતની શરૂઆત ગણે છે. શક સંવત એ એક હિન્દુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના 12 મહિના હોય છે. દરેક મહિનામાં 30 દિવસ હોય છે. હવે જે મેઇન પોઈન્ટ છે ને એ આટલો છે. આટલું તો કોમન છે, પણ જે પોઈન્ટ છે એ આટલો આઈએમપી છે. જે ચંદ્રની કળાને આધારે બનાવીને ગણવામાં આવે છે. એટલે જે ચંદ્ર જે ફરતો હોય છે કે ચંદ્ર છે તો કે એકમ, બીજ, ત્રીજ એવી રીતે ફરતો હોય છે. ચંદ્રના ભ્રમણના આધારે નક્કી કરવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના 15મે દિવસે અમાસ આવે. શક સંવતમાં 15મા દિવસે શું હોય છે? અમાસ હોય છે. એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લે એટલે કે 30મા દિવસે પૂનમ આવે છે. આ એક પોઈન્ટ છે. એના 15મા દિવસે શું હોય છે? અમાસ, અને 30મા દિવસે શું હોય છે? પૂનમ હોય છે. દરેક મહિનામાં 2 પખવાડિયા હોય છે. એક પખવાડિયું એટલે 15 દિવસ, ને 15 ને 15 કરો એટલે 30 દિવસનો મહિનો ગણાય. શક સંવતનો પ્રારંભ ચૈત્ર માસથી થાય છે, જે આપણે અહીંયા પ્રશ્ન છે. શક સંવતનો છેલ્લો માસ ફાગણ છે. આ પણ ઘણીવાર MCQમાં પૂછાઈ શકે છે કે શક સંવતનો છેલ્લો માસ કયો હોય છે, તો આ જ ઓપ્શન હોઈ શકે, પણ આન્સર ખાલી ચેન્જ થઈ જાય. હવે આપણે શક સંવત જોયું, કદાચ એક્સ્ટ્રા આપણે વિક્રમ સંવત પણ જોઈ લઈએ. વિક્રમ સંવત જોઈએ આપણે. ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવંતી દેશને મુક્ત કર્યો હતો. તેના માનમાં ઈસવીસન 56માં આ સંવતની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતના સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલિત રહ્યું છે. હવે કયા રાજાઓથી? કે સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલિત રહ્યું છે. આ પંચાંગ મુજબ 12 મહિના હોય છે, જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે 15મા દિવસે પૂનમ હોય છે. હવે જો આ એક પોઈન્ટ અહીંયા વિક્રમ સંવતમાં 15મા દિવસે શું હોય છે? વિક્રમ સંવત છે. આ શક સંવત અને વિક્રમ સંવત. શક સંવત ને વિક્રમ સંવત, એના પ્રથમ જે 15 દિવસ છે અને આના 30મો દિવસ. અહીંયા પ્રથમ દિવસે અમાસ અને અહીંયા પૂનમ. જ્યારે અહીંયા શું છે? પૂનમ છે અને અહીંયા અમાસ છે. આટલો ફેર છે આ બેમાં. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જો છે. જ્યારે મહિનાના અંતે એટલે કે 30મા દિવસે અમાસ આવે છે. દરેક મહિના 2 પખવાડિયા હોય છે. એટલે કે આજે આપણે વાત કરીએ પખવાડિયું 15 દિવસનું હોય છે. સુદ અને વદ. સુદ એટલે શુક્લ પક્ષ અને વદ એટલે કૃષ્ણ પક્ષ. ગુજરાતમાં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ કારતક મહિનો ગણાય છે. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કારતક હોય છે, જ્યારે વિક્રમ સંવતનો છેલ્લો માસ આસો હોય છે. આ એક મેઇન જે છે, આ ગમે ત્યારે MCQમાં આમાંથી એક પૂછાઈ શકે. આ એક ખાસ મિત્રો તમારે વાંચીને જોઈ લેવું. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય બંધારણના કયા ભાગ હેઠળ આવરી લેવામાં આવેલ છે? ઓપ્શન છે A 2, એટલે ભાગ નંબર તમારે કહેવાનો છે કે કયા ભાગ હેઠળ માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં મૂકવામાં આવેલા છે. ભાગ 2માં, ભાગ 3માં, ભાગ 4માં અને ભાગ 5માં. તો જવાબ તો અહીંયા આવી ગયો છે ભાગ 4. ચલો હવે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
જે છે એના આપણે થોડીક ચર્ચા કરીએ તો ભારતીય બંધારણમાં ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51, ભાગ 4માં કેટલા છે? અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 36 થી 51 વચ્ચે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલા છે. હવે બાબા સાહેબે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કીધું છે કે ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરે આ સિદ્ધાંતોને બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું છે. આ સિદ્ધાંતો રાજ્યના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો છે, કારણ કે કોઈ પણ રાજ્યનો વહીવટ નીતિઓના આધારે થતો હોય છે. કોઈ પણ રાજ્યનો વહીવટ એની નીતિઓના આધારે થતો હોય છે, અને આ સિદ્ધાંતો રાજ્યનો વહીવટી નીતિઓ ઘડવામાં ચાવીરૂપ માર્ગદર્શક છે. એ એવું કહેવા માંગે છે કે જે રાજ્યની અંદર વહીવટ કરવો હોય તો વહીવટ માટે જે આ ચાવીરૂપ જે છે એ કોણ છે? તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ રાજ્યના વહીવટમાં ચાવીરૂપ થઈ શકે છે, એ માર્ગદર્શન આપી શકે છે. આમ આ સિદ્ધાંતો દ્વારા આધુનિક લોકતંત્રના રાજ્યનો હેતુ ફલિત થાય છે. બાબા સાહેબ આંબેડકરના મત મુજબ આ સિદ્ધાંતો 1935ના અધિનિયમમાં દર્શાવેલા હતા. બાબા સાહેબે શું કીધું છે કે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કયા 1935ના અધિનિયમમાં દર્શાવવામાં આવેલા હતા, અને તેઓના આ સિદ્ધાંતોને બંધારણના વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલો છે. મેઇન તો આ જે આપણો ભારતીય બંધારણ 1935 તો એક્ટ તો ખરો જ, પણ ક્યાંથી વિશેષ તો કે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલો છે. આ પણ એક MCQમાં ઘણીવાર પૂછાઈ ગયું છે, એક ધ્યાન રાખવું. આ સિદ્ધાંતો કેન્દ્ર રાજ્ય સરકારની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતો કેન્દ્ર અને રાજ્ય સરકારની નૈતિક ફરજ છે, પરંતુ તેને ફરજિયાત પાલન માટે ન્યાયાલયમાં પડકારી શકાતો નથી. ઘણીવાર આવું પૂછાઈ ગયું છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ન્યાયાલયમાં પડકારી શકાય કે નહીં? હા કે ના? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ન્યાયાલયમાં ક્યારેય પડકારી શકાતા નથી. તો મિત્રો, હું એવું માનું કે તમને આ સેશન કામમાં આવી ગયું હશે. હવે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.